આજનો મારો વિષય છે માનો પાલવ. સ્વર્ગ સમાન માનો પાલવ. બાળકને તાપ, તડકો, ઠંડી, વરસાદ બધા સામે રક્ષણ આપે છે. માનો પાલવ બાળકનું ચાલતું ફરતું એટીએમ છે. પાલવના ખૂણે નોટોની ગઠ્ઠી બાંધતી માં. અને ઘણી વખત કોઈ વસ્તુ આપણને મળે નહીં ને, તો એ જગ્યાએ માં એક ગાંઠ વાળી દેતી કે ચોક્કસ હવે મેં ગાંઠ મારી છે ને, વસ્તુ ચોક્કસ મળી જશે. મને નથી લાગતું કે વિજ્ઞાન કે ઔદ્યોગિક ક્રાંતિમાં માના પાલવનો વિકલ્પ કોઈ શોધી શક્યું હોય. માનો પાલવ બીજું કંઈ નહીં પણ એક જાદુઈ અનુભવ છે. માના પાલવનો સ્નેહ કોઈની સાથે સરખામણી કરી શકાય એવો છે જ નહીં. માનો પાલવ સ્વર્ગ છે.